મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. જો હવે અમે જઈએ છીએ, કઈ જઈએ છીએ હું હમણાં નહીં કહું, તમને પછી બતાવીશ. સવારના કેટલા વાગ્યા છે અત્યારે? 6 નહીં, બસ ઉપડી ગઈએ છે. ભાભી સવારમાં કેવી મજા આવે ફરવા જવાની. તને હંસરાજ છોકરાઓને તો મજા પડી ગઈ. ચલો અમે બરોડા પહોંચી ગયા છે. અમને જવાનું છે અમદાવાદ. હવે અમે અમદાવાદ જશે, અહીંયાથી છૂટા પડીએ છીએ, પછી રિટર્નમાં મળીશું પાછા, મેળ પડશે તો. ચલો બાય. પહોંચી ગયા છે વડોદરા અને મારા પપ્પા આવી ગયા છે લેવા. પપ્પા હાય કહી દો બધાને. કાયરવ જતો રહ્યો છે એના નાના જોડે હવે, બરાબર. ઘરે પહોંચી વડોદરા આવું ત્યારે આ જ કાકાના સમોસા ખાઉં છું. મને અહીંના જ સમોસા બહુ ભાવે છે, એટલે જ્યારે પણ હું આવું ત્યારે આ સમોસા તો જરૂરથી ખાઉં છું. અમે આવી ગયા છે મારા મમ્મીના ઘરે અને હું તમને લોકોને મારી મમ્મી જોડે મળાવું છું. મારી મમ્મી નાનાને લઈ જતી રહી છે મળવા પેલા બાને સામેવાળા. હું તમને મળાવું, હેલો મૂકી દઉં અને હવે મળાવું. અમારું મમ્મીનું ઘર છે, જોઈ લો. પછી બતાવું તમને. આ મારા મમ્મી છે. મમ્મી મારા ઓડિયન્સને હાઈ કહી દો તમે. આ મારો નાનો ભાઈ છે, હાઈ કહી દે. મોટો ભાઈ લગ્નમાં ગયો છે, એને પણ હું તમને મળાવીશ જલ્દી. જો આ મારો મોટો ભાઈ છે, આવી ગયો છે. જો આ એના મામાના ખોડામાં જતો રહ્યો છે. જો હાય કરે છે, હાય કહી દે. હાય. જો હું ને મમ્મી રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે, હે ને મમ્મી? ભાઈ પહોંચી ગયો છે, અમે હજુ લેટ થઈ ગયા છે. મારા મોટા ભાઈનું બી લુક બતાવીશ તમને અહીંયા પહોંચી. તમને લોકોને કીધું હતું ને કે મારા ભાઈનું લુક બતાવીશ, જોઈ લે. શ્રેયસ મારા મામા છે, આ મારી મામી છે, જોઈ લો. હાય કહી દો બધા. કેવું લાગ્યું મામી? સરસ લાગે છે ને? કેવું મારી જોડે બનાવશો ને પછી વિડીયો? આપણે બનાવીશું ને, પણ તમારે સુરત આવવું પડશે પછી. પાકું ને? ડન થઈ ગયું છે. હા, આવશે સુરત વિડીયો બનાવવા. આ ને આ બંને જઈએ છે જમવા માટે હોનેસ્ટમાં. તમને લોકોને બતાવું ત્યાં જઈને કે અમે શું ઓર્ડર આપીશું. શ્લોક શું ખાઈશ તું? મેં તો પિઝા ખાઈશ. આ પિઝા લવર હું પણ છું. હું પણ પિઝા લવર જ છું. હું પણ ખાઈશ, તું ખાઈશ, હું ખાઈશ, બધા ખાઈશું આપણે. અમદાવાદની હોનેસ્ટમાં અમે લોકો આવી ગયા છે, પહોંચી ગયા. બીજો ઓર્ડર બી આવી ગયો છે, ડબલ ચીઝ પિઝા અને આ બીજા પિઝા, 2 પિઝા મંગાવ્યા છે. ચલો આજે અમે બહુ જ થાકી ગયા છે, હવે સૂઈ જઈએ છે. અને હું કઈ આવી છું, કેમ આવી છું, અમે તમને કાલના બીજા બ્લોગમાં કહીશું. તમને કાલે મળીએ બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, જય અંબે, સ્વીટ ડ્રીમ. ચલો બાય, કાલે મળીએ બીજા બ્લોગમાં.